શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના શહેરના કતરગામ વિસ્તારમાં બની છે। ચોક બજારની સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થીને ડાન્સ શિક્ષકે બાઇક બેસાડી સ્કૂલે મૂકવાના બદલે તેના ઘરે લઈ ગઈ હતો। જેના પ્રથમ શિક્ષકે વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવી હતી। સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે। બળાત્કારના બનાવ અંગે વિદ્યાર્થીનીના પિતાએ કતરગામ પોલીસમાં ફરિયાદ આપી છે। તેના આધારે પોલીસે કતરગામ ખાતે રણછોડનગરમાં રહેતા 27 વર્ષ આરોપી એવા ડાન્સ શિક્ષક સંજય વણકર સામે અપહરણ, બળાત્કાર અને પોક્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં આરોપી સંજયની પોલીસે શનિવારે ધરપકડ કરી છે। ડાન્સ શિક્ષક સ્કૂલમાં કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરે છે અને તે અપરિણિત છે। 6 એપ્રિલ વિદ્યાર્થીને ઘરેથી રોજની જેમ સ્કૂલે જવા નીકળી હતી। તે વખતે બાપા સીતારામ ચોક પાસે ડાન્સનો શિક્ષક સંજય બાઇક લઈને ઊભો હતો। વિદ્યાર્થી ત્યાંથી પસાર થઈ એટલે પ્રથમ શિક્ષકે તેના બાઇક પર બેસી જવા કહ્યું હતું। સગીરાએ એવું હતું કે શિક્ષકે સ્કૂલ હોવાથી મને સાથે લઈ જશે। જોકે હવસખોર શિક્ષકે સ્કૂલને બદલે કતારગામ ઘરે લઈ જઈ વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરી બળાત્કાર કર્યો હતો। શિક્ષકની આવી હરકતથી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી। આ ઘટનાને કારણે વિદ્યાર્થીનીએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું। આથી પરિવાર તેને સમજાવવાની વાત કરતા નરાધમ શિક્ષકની પોલ ખુલ્લી પડી ગઈ હતી। શિક્ષક સંજય આવી હરકતો વર્ષ 2023ના દિવાળીના સમયથી કરતો હોવાનું વાત સગીરાએ પોલીસને જણાવી છે। ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા હીરાના કારખાનામાં મજૂરી કરે છે।